ચાલો મિત્રો વાડીએ પહોંચી ગયા છે, અત્યારે વાગી રહ્યા છે 10 અને તડકો હાંકવાનો છે, તે માટે સતીશભાઈ આવે છે એનું લઈને ટીક કરતું. સાથે છે અમિતભાઈ વેકરિયા. અમિતભાઈ કેમ છે? મજામાં ને? મજામાં. હાલો આ સતીશભાઈ આવી જાઓ સતીશભાઈ. મોરે મોરો નથી દેવો, આ બાજુ ટપાડો, આ બાજુ આવો દો ભાઈ, આવો દો, આવો દો, આવો દો. અરે કાંઈ ન થાય, ભાવ ભરોસો વિશ્વાસ લઈને હાલો. આવો દો, અડે તો જા, ઉડે તો જા. આ દોરિયા પગ રાખું. હાલો આવો દો, આવો દો સતીશભાઈ, આવો દો. ઉડે તો જા, નો અડે, નો અડે. કર્યો દવા બહુ હલવાઈ ગયું છે, નથી ભેગું થાય એવું. અમિતભાઈ કોશિશ કરે છે. જવા દો, જવા દો સતીશભાઈ, ધીમી ગતિએ. હવે ધીમી ગતિએ પાછું આવવા દો, નકર મોરે મોરો આવી જા. આવો દો, આવો દો. બરોબર છે, બરોબર છે. જવા દો છે, આવો દો છે પાછળ. બસ પાડી દો. હાલો હાકો હવે, બિહારો થોડુંક નીચે. બસ બરોબર, થોડુંક બિહારો નીચે. બરોબર છે, બરોબર છે. હાલો ભાઈ ચાલો. હવે તમે ખવડાવશો અમને? બાકી ખવડાવશો ભાઈ? તો ખવડાવો ને ભાઈ. આપણા બે મિત્ર આવી ગયા હે. આ છે ભાગ્યેશભાઈ વેકરિયા, આ છે યુગલભાઈ વેકરિયા. યુગલભાઈ હાઈ તો કરો. હા યુગલભાઈ, કામ કેવું ચાલે છે એ તો કયો? એક નંબર હાલે છે ને? આને તમે ઓળખો જ છો બધે. હા ભાગ્યેશભાઈ. ભાગ્યેશભાઈ કેમ છે? એમને શું કહ્યું યુગલભાઈ? હા સટુભાઈ, સટુભાઈ ઉભા રહ્યો, માંડવી નીકળે. સટુભાઈ આવવા દો, આવવા દો, પાછળ આવવા દો. હા 2 વાગ્યો. આ નાનો છે ને 2 વાગ્યો ભાઈ. આ નાનો છોકરો 2 વાગ્યો. હરખો બેસી ગયો. હાલો બેસી ગયા છે ભાઈ, બાજીગર બેસી ગયા છો. ના ના બાજીગર બેઠો રહ્યો, મસ્ત મસ્ત લાગે. ફાઇનલી મિત્રો અડધું કામ થઈ ગયું છે અને વાગી ગયા છે 10:30, પોણા 11 જેવું થઈ ગયું છે. જોઈએ હવે આગળ શું કરીએ. ધીમી ગતિ આવી રહ્યું ટ્રેક્ટર. સતીશભાઈ હાકે તો છે પણ હાડો માંડવી હેરવાઈનું ઉપાડતો જાય. જવું પડશે સામે. હવે જરીક આપણે નજર કરી લઈએ. હેરવાઈ માંડવી નથી ઉપાડ જતા ને. ના મિત્રો બરાબર બરાબર ચાલે, બરાબર ચાલે. એકડો એકડો. ભાગ્યેશભાઈ રિયાણા છે અત્યારે. એને ખાવું છે મંચુરિયમ. મંચુરિયમ ખાવું છે ભાગ્યેશભાઈ. મંચુરિયમ ખાવું છે કે શું ખાવું છે ભાગ્યેશભાઈ? રિયામાં તમે ભાગ્યેશભાઈ રિયાણા. ભાગ્યેશભાઈની કટ તો જો. ઓહો ભાગ્યેશભાઈની કટ. વાહ ભાગ્યેશભાઈ તમારી કટ. આ તમે કેમ એક બાય જેવું રિહાવ છો હે ભાગ્યેશભાઈ? એ ભાગ્યેશભાઈ, ભાગ્યેશભાઈ આપણા માટે મસ્ત માવો બનાવી રહ્યા છે. ભાગ્યેશભાઈ આ કયો માવો કહેવાય? બોલી જાવ ભાગ્યેશભાઈ જરી. કાશી પાત્રી. આમ બતાવો, સુનો બતાવો કે તમે કયો સુનો ખાવ ભાગ્યેશભાઈ? ઓહો આ તો મોટી કંપનીનો સુનો ખાય ભાગ્યેશભાઈ. બાબુ શું કે ભાગ્યેશભાઈ? બીજું શાંતિ આવ? આપણે શું છે વીઘા વધારવાના ઘટાડવાના? 10 વીઘા લીધી. ક્યાં લીધી?
આમ લીધી તો કઈ રહ્યું સારું સારું જો તમે મસ્ત મજાનો માવો ઘઈ નાખો પછી આપણે કોટો બોટો ચડાવી લઈએ સમજ્યા બે શબ્દ બોલો ને કંઈક તો અમારા પબ્લિકને મજા આવે હું અમારું પબ્લિક એમ કે ભાગ્યેશભાઈ વિના તમારો બ્લોગ અધૂરો છે ભાગ્યેશભાઈ 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 શરમાઈ ગયા ભાગ્યેશભાઈ ભાગ્યા ભાગ્યેશભાઈ ઊભી પૂછડીએ ભેગા ભાગ્યેશભાઈ બિગ ફેન ભાગ્યેશભાઈ બિગ ફેન આ બાજુ જો ભાગ્યેશભાઈ ભાગ્યેશભાઈ આપણા માટે મસ્ત માવો ચોડી રહ્યા છે ભાગ્યેશભાઈ હું કે માવા વિશે કઈક બોલો જ ખરા બે શબ્દ પણ તમે હું કામ શરમાવ છો એટલા બધા મને એ ખબર નથી પડતી આ કઈ કંપનીએ તમને ઓલું આપ્યું આમ જોવો જો તો શ્રી હરિ ઓટો ઈ બાઇક સરથાના જગત નાકા વાહ ભાગ્યેશભાઈ વાહ હાલી ગયો ભાગ્યેશભાઈ તમારું હું કયો ભાગ્યેશભાઈ બોલો 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 કોનું છે આ પાછળ માર્યું કોનું છે કે તો ખરા કોનું છે પાછળ માર્યું ઈ ના ટી શર્ટની પાછળ માર્યું ઈ ઓટો રિક્ષા વાળાનું હરકું આગજો અમારું પડી ન જાય ભાઈ ધ્યાન રાખજો ભાઈ અને હાકે છે બરોબર ભાઈ ધીમી ગતિ આગજો ભાઈ ભાગ્યેશભાઈ બરોબર હાકે છે કે માંડવી પાડે છે આપડી હે બરોબર હાલે છે ને માંડવી નથી થતી ને આપડી બહુ વાંધો ને આમાં પૂછવું પડે તો માવો તો છોડો બિગ ફેન ભાગ્યેશભાઈ બિગ ફેન બતાવો આપણો માવો બતાવો આ ટી શર્ટમાં પાછળ શ્રી હરિ ઓટો લખ્યો એ કોનું છે એ એકવાર કઈ આખી કંપની તમારી છે વાહ ભાગ્યેશભાઈ વાહ ભાગ્યેશભાઈ માવો કદી તો એક નંબર ચકાચક હો ભાઈ વાહ ભાગ્યેશભાઈ પહેલી વાર જિંદગી મારું કામ કર્યું ભાગ્યેશભાઈ હારું હારું બાપલિયા હારું હો આ ભાઈ એડવર્ટાઈઝ કરે છે કોઈને કરાવી તો એના નામનું ટી શર્ટ મોકલી દેજો ભાઈ કઈ સાઈઝ આવે તમારે એમ સાઈઝ કે એક્સેલ સાઈઝ છે ને હા ભાઈ એક્સેલ સાઈઝ છે ભાઈ આ ભાઈની તો આપણે થોડોક ડ્રાઈવરને ખોટો બોટો ચડાવી દઈએ ભાઈ યો ભાઈ સતીશભાઈ બાકી જો બાકી ખાઓ એટલે તમને નીંદર ન આવે અમારું હરખું હાલે રાખે હાલો હવે ધીમે કચી જાવ દો ફાઇનલી મિત્રો આપણું કામ પૂરું થવા આવ્યું છે વાગી ગયા છે 12:30 જોઈએ હવે આગળ શું કરીએ નાસ્તો કરવાનું વિચારીએ છીએ તો ચાલો જઈએ તો પાછો મોરે મોરો ન જવો પડે આ બળ જવાન ભાગ્યેશભાઈ આવી ગયા છે દોરીને પગ મૂકવા આલી દોરી ગઈ જોજો સતીશભાઈ ન જાય હાલો નીકળી ગયું ભાગ્યેશભાઈ વાહ ભાગ્યેશભાઈ આભાર હો તમારો તમે આવ્યા એ માટે થેન્ક યુ ભાગ્યેશભાઈ શ્રી હરિ ઓટોના ઓનર ભાગ્યેશભાઈ વેકરિયા કેમ છે ભાગ્યેશભાઈ રામ રામ ભાગ્યેશભાઈ નાઇસ ટુ મીટ યુ ભાગ્યેશભાઈ તો ચાલો હવે જઈએ કંઈક નાસ્તો કરવાનું વિચારી છીએ ક્યાં જઈએ શું કરીએ કંઈ નક્કી નથી હજી 11:30 તો થઈ ગયા છે હું ખાવું છું ભાગ્યેશભાઈ ગાંઠિયા કેવા ગાંઠિયા ખાવાના છે એટલે વણેલા કે ઓલા ચટણી વાળા કે મરસા વાળા ચટણી વાળા હાલો ભાઈ તો ચાલો જઈએ ચટણી વાળા ગાંઠિયા ખાવા શીણી છે કે મીંદડી બસા છે ઓલા ભાગ્યેશભાઈ શીણી છે ભાગ્યેશભાઈ હાલો ભાઈ જો આ વધારે પડતું ખાઈને આવે વાંધો આ આખું સકડો હલાઈ નાખે इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको ચાલો મિત્રો અમારે એક બળવાન ખેલાડી એનું સાધન ઉપાડી જો વાહ અમિતભાઈ વાહ વાહ તમારું બળ कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं ભાગ્યેશભાઈ અમિતભાઈ વિશે શ્રી હરિ ઓટોના માલિક ઓ માલિક હું કેવું ભાગ્યેશભાઈ અમિતભાઈ હું નથી કેવું
આને ભાઈ ગાંઠિયાની ભૂખ લાગી ફૂલે ફૂલ. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, આ ભાઈને ફૂલ ગાંઠિયાની ભૂખ લાગી. કેટલા કિલો ખાઓ ભાગીશભાઈ? અરે મોઢું કેટલા કિલોનું તમારું? હવે અમે નીકળી ગયા છીએ ગાંઠિયા લાવવા માટે, હું ને અમિતભાઈ બંને. તો ચાલો જઈએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ગાંઠિયા લેવા માટે. જમીનના પ્રખ્યાત ગાંઠિયા એટલે બાદશાહભાઈના ગાંઠિયા. તો ચાલો આજે તમને મુલાકાત કરાવું બાદશાહભાઈના ગાંઠિયા. આ છે બાદશાહભાઈનું ગાંઠિયાનું, બાદશાહભાઈ ગ્રીન ગાંઠિયા વાળા. આ ખુદ બાદશાહભાઈ. શું વાત છે? હું બાદશાહભાઈ શું વાત? રામ રામ. હાલો ગાંઠિયા વણી નાખો મસ્ત. મારે રવિવારે આવવાનું મોટું. બાદશાહભાઈ એ ચટણી રાજી રાખજો થોડીક. અરે નાખું તમે કયો એટલી ગાંઠિયાની વજન કરતા દોઢી. અરે ના ના એટલી બધી નો નાખતા. બસ 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 બાદશાહભાઈ આવી ગયો. આ તમારો પ્રેમ જ એટલો ઉભરાઈ ગયો. 600 ચટણી નાખી, ગાંઠિયા 500 છે આજે. આ તો બાકી. હા બાટી બાટી કિલો એક ચટણી થાય 500. આ બધા કિલો લે, 2 કિલો વાળા છે. આ જા ભાઈ બેઠા. નાખ દો. ના ના કીધું એમાં આવી ગયું બાદશાહભાઈ. તમે ગાંઠિયા કાઢો એક નંબર. ગાંઠિયા તો એક નંબર નીકળશે. પેલો માલ ભલો પડો. એટલો બધો સંભારો છો? હા ખાય છે વાડીએ બેઠા બેઠા ગમે એવું હોય. 500 ગ્રામ 600 ગ્રામ ચટણી દીધી, 200 ગ્રામ સંભારો દીધો. તમારે ગાંઠિયા નથી ખાવા દેતા, ચટણી સંભારો જ ખાવા દેવો લાગે. કિલો એક ચટણી થઈને સંભાર આમ જો. કિલો એક ચટણી કરી નાખી. આમ જો કાયદેસર હો ભાઈ. કિલો કિલો 835 થઈ. કિલો કિલો એના આ સંભારો એટલે 1 કિલો થયું. હા 1 કિલો ખાલી કાચો માલ થયો. કાચો માલ કે 1 કિલો નીકળી ગયો. કાંદા બાકી હે. એ આલી 1.5 કિલો પૂગી જાય. તમે ઘડી ખમો નથી. એ તો હુઈ ગયા ભાઈ. એ હે તારાપુર ભીગા હોય. તારાપુર પૂગી ગયા તો હવા થાય સુરત પૂગી જાય કે પાછા ભૂતરી રિટર્ન થઈ જાય. પાછા 8 ને 30 વિસાવદર ભૂગી દે. વિસાવદર મહાદેવ પ્લાસ્ટિક ખોલવા. આપણે આ વિસાવદર બગસરા વાળો રોડ પટેલ સમાજ ઢેબેર એટલે ઢેબેર ગામની અંદર જ છે. તમે વિસાવદરથી બગસરા બાજુવાળા રોડ ઉપર જાઓ ને ત્યારે અહીંયા આવે છે બાદશાહભાઈ ગાંઠિયા, બાદશાહભાઈ ગ્રીન ગાંઠિયા. પટેલ સમાજની એક્ઝેક્ટ સામે છે. એકવાર બહુ મુલાકાત લેજો. 1 નંબર વસ્તુ બનાવે છે, એમાં કાંઈ ઘટે નહીં. એકવાર મુલાકાત લેજો. ફાઇનલી ગાંઠિયા લઈને નીકળી ગયા છે વાડીએ જવા માટે પાછા. તો ચાલો જઈએ.
ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ વાડીએ અને હજુ હવે ટ્રેક્ટર બીજા ખેતરે આવ્યું છે, એનું કામકાજ ચાલે છે. તો ચાલો હવે પેલા ગાંઠિયા ખાઈ લઈએ. હાલો હાલો ભાઈ, ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ છે. આનામાં મીઠું તો પહેલેથી ઘટે જ છે. ઓળખો છો ને તમે ભાગેશભાઈ? હું કે ગાંઠિયા પેલા કયો ગાંઠિયાનો સ્વાદ કેવો છે? હા તો તમે શાકો હાલો ફટાફટ કયો. શું કે ભાગેશભાઈ ગાંઠિયા? ઓ ભાઈ આ બચ્ચા ભાઈ ના ગ્રીન ગાંઠિયા ટેબલ વાળાના રેડી છે ને? તો ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. બાય બાય.